નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, જબરજસ્ત ધોરણ 7 ની અંદર આવી ગયા છે અને ધોરણ 7 ની અંદર આપણું ચેપ્ટર નંબર 2 નામ છે દિલ્હી સલ્તનત. આ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરવાના છે. સર્વપ્રથમ આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરમાંથી દિલ્હી સલ્તનતના મુખ્ય વંશો વિશે. કોના વિશે? દિલ્હી સલ્તનતના જે મુખ્ય વંશો, એટલે કે દિલ્હી સલ્તનતમાં જે શાસકો થઈ ગયા એના વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. જબરજસ્ત આપણો આજનો આ લેક્ચર. એની પહેલા આપણે સમજી લઈએ ભાઈ સર આ દિલ્હી સલ્તનત છે શું? ખરેખર સમજવું તો પડશે ને અર્થ, હે ને, કે ખરેખર આ દિલ્હી સલ્તનત છે શું? તો જો બેટા, ચેપ્ટર નંબર 1 એની અંદર આપણે રાજપૂત યુગ વિશે ભણ્યા હતા. કોના વિશે ભણ્યા હતા? રાજપૂત યુગ વિશે આપણે ભણ્યા હતા. ડન છે. તો રાજપૂત યુગમાં આપણે એક રાજા વિશે ભણ્યા હતા કે જેનું નામ હતું પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. કોણ હતો? પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો. અને આ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો છે એની અને શિહાબુદ્દીન ઘોરી, કોની વચ્ચે? શિહાબુદ્દીન ઘોરી. જે આ શિહાબુદ્દીન ઘોરી છે ગજનીનો સુલતાન હોય છે. સર ગજની ક્યાં આવે? તો કે હાલના અફઘાનિસ્તાનમાં આવે. આ જે ગજની નામનો પ્રાંત છે એ હાલના અફઘાનિસ્તાનમાં આવે. તો એ જે ગજનીનો સુલતાન છે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો, એની બંને વચ્ચે યુદ્ધ થાય છે. ક્યાં થાય છે? તો કે તરાઈના મેદાનમાં. તરાઈના મેદાનમાં યુદ્ધ થાય છે. સર આ તરાઈનું મેદાન ક્યાં આવે? તો કે જે થાણેશ્વર, ઉત્તર ભારતની અંદર એક પ્રદેશ છે થાણેશ્વર અને કરનાલ, આ બંનેની વચ્ચેના ભાગમાં આવે. તો એવું મેદાન આવે, તરાઈનું મેદાન આવે. ત્યાં સૌ પ્રથમ યુદ્ધ થાય છે 1191માં. ક્યારે થાય છે? 1191. એમાં આજે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો જે છે એની જીત થાય છે બેટા. ત્યારબાદ બીજું યુદ્ધ થાય છે 1192માં. આજે 1192માં જે બીજું યુદ્ધ થયું એ યુદ્ધની અંદર આ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજો છે એની હાર થાય છે અને આ શિહાબુદ્દીન ઘોરીભાઈ જે છે ગજનીના સુલતાન એ જીતી જાય છે. જીતી જાય છે. આની શું થાય છે? જીત થાય છે. અને સમગ્ર ભારત ઉપરથી, કોણ છે? આપણો ભારત દેશ છે, સમગ્ર ભારત ઉપરથી આમ કહેવાય કે હિન્દુ શાસકોનું સત્તાનો અંત આવે છે અને સમગ્ર ભારત દેશની અંદર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે કે દિલ્હીની ગાદી ઉપર બેસનાર વ્યક્તિ હવે કોઈ મુસલમાન હશે. આથી આજે 1192નું જે આ યુદ્ધ છે ને બેટા, એને એમ કહેવાય કે સીમા ચિહ્ન રૂપ ગણાય છે. શું કહેવાય છે? સીમા ચિહ્ન રૂપ ગણાય છે. કારણ કે આની પહેલા કોઈ પણ મુસ્લિમ શાસક હતો એને ભારત ઉપર શાસન નહોતું કર્યું. સૌ પ્રથમ શાસન કરનારા આ જે વ્યક્તિ હતા મુસ્લિમ શાસક એ હતા શિહાબુદ્દીન ઘોરી. પણ આ શિહાબુદ્દીન ઘોરી છે ગજનીના સુલતાન હોય છે ને ગજની ચલા જાય છે. ક્યાં જતા રહે છે? પોતાના દેશ ગજની, પોતાના પ્રદેશ, પોતાના સામ્રાજ્ય ગજનીમાં જતા રહે છે. ત્યાંથી ભારતનું સંચાલન કરે છે. પણ જ્યારે આ શિહાબુદ્દીન ઘોરીનું અવસાન થાય છે ને પછી ભારતની ગાદી ઉપર, દિલ્હીની ગાદી ઉપર એક વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિનું નામ જે છે અને એ જે વંશનું નામ છે એ છે ગુલામ વંશ. કોણ છે? ગુલામ વંશ. એટલે કે ભારતમાં જે શાસનની શરૂઆત થાય છે એ ગુલામ વંશના શાસનની શરૂઆત થાય છે. કયા વંશની? ગુલામ વંશના શાસનની શરૂઆત થાય છે. જો અહીંયા આપણને કીધું ને શિહાબુદ્દીન ઘોરી પૃથ્વીરાજ ચૌહાણ 1192માં તરાઈનું બીજું યુદ્ધ, એમાં આજે ભાઈ જે છે બરાબર છે શિહાબુદ્દીન ઘોરીભાઈ એની જીતી જાય છે અને પૃથ્વીરાજભાઈ છે એ આપણા હારી જાય છે અને ગુલામ વંશની શરૂઆત થાય છે. જો અહીં આપણને કીધું 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. એટલે કે સર્વપ્રથમ શાસન કરનાર વ્યક્તિ હતા દિલ્હી સલ્તનતના. ત્યારબાદ આગળ વધીએ. મોહમ્મદ ઘોરી. સર આ કંઈક નવું નામ આવ્યું, મોહમ્મદ ઘોરી. તો બેટા
ઇતિહાસની અંદર આજે શિહાબુદ્દીન ઘોરી જે છે ને એને ઘણી બધી વાર મોહમ્મદ ઘોરીના નામે પણ ઓળખાય છે, ઘણી જગ્યાએ શિહાબુદ્દીન ઘોરીના નામે પણ ઓળખાય છે. એટલે ટેન્શન નહીં લેતા, શિહાબુદ્દીન ઘોરી કયો કે મોહમ્મદ ઘોરી કયો, બંને એક જ વ્યક્તિ છે. તો એનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારબાદ તેનો જે ગુલામ છે એનું નામ છે કુતુબુદ્દીન ઐબક. કોણ છે આ કુતુબુદ્દીન ઐબક નામના જે વ્યક્તિ છે એ જે આ શિહાબુદ્દીન ઘોરીનો ગુલામ હોય છે ને એ દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન બને છે. શું બને છે? દિલ્હી સલ્તનતના પ્રથમ સુલતાન કોણ બને છે? તો કે કુતુબુદ્દીન ઐબક. કે કોનો ગુલામ હોય છે? તો કે મોહમ્મદ ઘોરી અથવા તો શિહાબુદ્દીન ઘોરીનો ગુલામ હોય છે. અને એ માત્ર 5 વર્ષ શાસન કરે છે. કેટલા વર્ષ શાસન કરે? સર કેમ 5 જ વર્ષ? 5 વર્ષ પછી હું એને સુલતાન બનવાનો ઈચ્છા ઉડી ગઈ? ના ભાઈ ના, એવું ન હતું. આ ભાઈ છે ને ઓલી ઘોડેસવાર ઉપર પોલોની રમત રમવાની હોય ને, એ પોલોની રમત રમવાના બહુ શોખીન હતા. કે ભાઈ ઘોડા ઉપર બેસીને મારે હોકી રમવી છે, હોકી. તો હોકી રમતા રમતા હોયકા થઈ ગયા, એટલે કે ઢોળાઈ ગયા ઘોડા ઉપરથી. અને જેવા ઢોળાઈ ગયા ને એવા નીચે પડતાની સાથે સીધા ઉપર ગયા. ક્યાં ગયા? ઘોડા પરથી પડ્યા નીચે અને ગયા સીધા ઉપર, એટલે કે ભગવાનને પ્યારા થઈ ગયા. એટલે કે 5 વર્ષ એને શાસન કર્યું. શિહાબુદ્દીન ઘોરી બાદ છે એના મૃત્યુ બાદ છે કોણ સુલતાન બને છે? તો કે કુતુબુદ્દીન ઐબક સુલતાન બને છે. અને 1210માં પોલોની રમત ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું. કોનું? તો કે કુતુબુદ્દીન ઐબકનું. અને કુતુબુદ્દીન ઐબકનું જેવું અવસાન થાય છે, એનું મૃત્યુ થાય છે ને, ત્યારબાદ તેનો ગુલામ જે હોય છે એનું નામ હોય છે ઇલ્તુત્મિશ. એ ઇલ્તુત્મિશ છે એ દિલ્હીની ગાદી આવે. જો અહીંયા આપણને કીધું છે કે મૃત્યુ થયા બાદ, પણ મૃત્યુ કઈ રીતે થયું? તો કે પોલોની રમત રમતા હતા, કે ઘોડા પર બેસીને હોકી જેવી સ્ટીક હોય ને એનાથી રમવાનું હોય. તો એ પોલોની રમત રમતા રમતા છે ને આ ભાઈ છે કુતુબુદ્દીન ઐબક, એનું મૃત્યુ થઈ જાય છે. હા. અને ત્યારબાદ કોણ આવે છે? તો કે દિલ્હીની ગાદી ઉપર જે સુલતાન આવે છે એનું નામ છે ઇલ્તુત્મિશ. સર આટલા બધા અઘરા નામ કેમ ના યાદ રાખવા અમારે? બેટા હવે આપણે નાના નથી રહ્યા, હવે થોડાક મોટા થઈ ગયા છે. તો મોટા થઈ ગયા હોય તો થોડાક મોટા જેવા નામ યાદ રાખવા પડે ને, તો રાખી લેવાના. હેને મારા વાલા, હેને મારા કલેજા, યાદ રાખતા શીખો. નામ તો યાદ રાખવા જ પડશે. પછી તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાનની સ્થાપના કરી. કોણે? તેણે તો કોણે સર? ઇલ્તુત્મિશ. કોણે? ઇલ્તુત્મિશ જે હતા નવા શાસક બનેલા, એને સલ્તનત સત્તા એટલે કે દિલ્હી સલ્તનતની જે સત્તા છે એને કેવી બનાવી હતી? સર્વોપરી બનાવી હતી, બધાથી શ્રેષ્ઠ સત્તા બનાવી હતી. સમગ્ર ભારતમાં એને પોતાનું શાસન સ્થાપ્યું હતું. એના માટે એને ચેહલગાનની સ્થાપના કરી. સર આ ચેહલગાન શું છે? તો કે ચેહલગાન છે ને એ 40 અમીર તુર્કોનું દળ છે. કોનું છે? અમીર તુર્કોનું દળ છે. એટલે કે જે હાલમાં આમ કે ને વિશ્વની અંદર 193 દેશ છે હાલમાં, એમાંથી એક દેશનું નામ છે તુર્ક દેશ. તો એ જે તુર્કી નામનો જે દેશ છે ત્યાંથી 40 એવા ધનવાન વ્યક્તિઓ હતા, એને તુર્કીમાંથી ભારતમાં બોલાવ્યા. શું કામ? તો કે રાજ્ય ચલાવવા માટે. રાજ્ય ચલાવવા માટે ધન સંપત્તિની જરૂર પડે. તો એ અમીર લોકોને ભારતમાં બોલાવ્યા, ભાઈ તમે આવો તમારી ધન સંપત્તિ લઈને, અને આપણે અહીંયા આપણી આ જે સત્તા છે દિલ્હી સલ્તનતની સત્તા, એને આમ શક્તિશાળી બનાવીએ. તો એ 40 લોકો આવ્યા ધન સંપત્તિ લઈને, અહીંયા રાજ દરબારમાં બેસે, પૈસા આપે રાજાને, સુલતાનને. તેના બદલામાં એ જે આ ચેહલગાન 40 અમીર લોકો હોય કંઈક તો માગે ને, તો એને રાજ દરબારી બનાવવામાં આવ્યા. એ લોકો જે એમ કે એવી રીતે વહીવટ થવો જોઈએ રાજ્યનો, એવી થોડીક સત્તાઓ એની પાસે હતી. એટલે કે 4 ગાન એટલે તો ચેહલગાનની સ્થાપના કરવામાં આવી. એટલે કે એમાં શું હતા? તો કે 40 તુર્ક અમીરોના દળની રચના કરવામાં આવી. તેને રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. કોણે? તો કે ચેહલગાને? તો કે નહીં, ઇલ્તુત્મિશે. કોણે? ઇલ્તુત્મિશે છે. પેલા કોણ હતી? તો કે રાજધાની લાહોર હતી. શિહાબુદ્દીન ઘોરી, કુતુબુદ્દીન ઐબકના સમયમાં રાજધાની લાહોર હતી. પણ ઇલ્તુત્મિશ છે એને સ્થળાંતર ક્યાં કર્યું? તો કે લાહોરમાંથી. ભાઈ આપણે લાહોરમાં રાજધાની રાખવાની થતી નથી, તો એ લાહોરમાંથી ક્યાં લઈ આવ્યા? તો કે દિલ્હીમાં રાજધાની લઈ આવ્યા. સર લાહોર તો પાકિસ્તાનમાં આવે ને? ના ભાઈ ના,
અત્યારે પાકિસ્તાનમાં આવે, પણ એ સમયે તો ભારતનો જ એક ભાગ હતું. આ તો આઝાદી 1947માં મળીને પછી ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલાઓ પડ્યા હતા. ઓકે, સમજાઈ ગયું? ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ આગળ વધીએ. શું છે તો કે ઇલ્તુત્મિશના અવસાન બાદ તેની પુત્રી રઝિયા સુલતાના છે એ દિલ્હીની ગાદી આવે છે અને દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી. આજે ઇલ્તુત્મિશ હોય છે ને, જેનું અવસાન થઈ જાય છે, કારણ કે ઉંમર થાય પછી અવસાન થાય દરેક વ્યક્તિનું. તો ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી, એની પુત્રીનું નામ છે રઝિયા સુલતાના, એ દિલ્હીની ગાદી આવે છે. એટલે કે સુલતાન બનનાર પ્રથમ સ્ત્રી હોય છે કે અત્યાર સુધી ભારતના ઇતિહાસમાં દિલ્હીની ગાદી આવનાર અથવા તો દિલ્હી સલ્તનતની અંદર કોઈ પણ સ્ત્રીએ શાસન કર્યું નહોતું. સ્ત્રી શાસન કરનારા પ્રથમ વ્યક્તિ હતા અને એ સમયના ઇતિહાસકાર હતા, ઇતિહાસ લખનાર વ્યક્તિ. એનું નામ છે મિન્હાજ સિરાજ. કોણ છે? મિન્હાજ સિરાજ. એ પણ સ્વીકારે છે, એને પણ એવું સ્વીકાર્યું છે કે રઝિયા સુલતાના છે ને, આ જે રઝિયા જે છે ને, એના બધા જ ભાઈઓમાં સૌથી શ્રેષ્ઠ અને વધારે કાબિલ અને સક્ષમ હતી. શું છે? એના બધા જ ભાઈઓ કરતા, કારણ કે ઇલ્તુત્મિશને એક પુત્રી નહોતી, બીજા પુત્ર પણ હતા, પણ એ બધા પુત્રો કેવા હતા તો કે બધા નકામા, યોગ્ય શાસન કરવા માટે યોગ્ય નહોતા, કે આમ કહેવાય કે શાસન કરવા માટે આમ જે આવડત જોઈએ એ આવડત એની પાસે નહોતી. આથી ઇલ્તુત્મિશ શું કરે છે તો કે રઝિયાને સુલતાના બનાવવા માટે કહે છે. આમ છતાં કાબિલ હતી અને સક્ષમ પણ હતી કે ભાઈ સુલતાન બની શકે છે, યુદ્ધ લડવા માટે પણ જઈ શકે છે, એની પાસે વહીવટ કરવાની બધી શક્તિઓ પણ છે. પણ આમ છતાં પણ એક મહિલા હતી, સ્ત્રી હતી, એ શાસન કરતા તરીકે માન્યતા મળવી એને શું હતી તો કે મુશ્કેલ હતી. કે ભાઈ એ સમયના જે 40 ગાણ ચેહલગાનના જે સભ્યો હતા ને, 40 અમીરોનો દળ, એ લોકોને ભાઈ એમ લાગતું હતું ભાઈ અમારા ઉપર, અમે એટલા બધા ધનવાન અને અમારા ઉપર એક મહિલા શાસન કરશે, અમારે શું એક મહિલાના આદેશનું પાલન કરવાનું, એવું એમને લાગતું હતું. એટલે કે દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં. એટલે કે જે દરબારી લોકો હતા એ પણ એને એક સ્વતંત્ર મહિલા શાસક તરીકે સ્વીકારવા માટે રાજી હતા ને તૈયાર હતા નહીં. આથી આ રઝિયા સુલતાનાને મારવા માટે ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જો કે આ સ્લાઇડ પાછળની છે, બરાબર છે. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે અને પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની જે કાબેલ પુત્રી હતી રઝિયાને એને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી અને રઝિયા પછી સુલતાના બની જાય છે, પણ સુલતાના તરીકે એને કોઈ પણ શાસક તરીકે સ્વીકારવા માટે તૈયાર હતું નહીં. અને આગળ જોઈએ, અમીરોની જે સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત લાવ્યો. કોણ? આ અમીરો, એટલે કે ચેહલગાન વાળા હતા, એને ભાઈ સત્તા લાલસા હતી. ભાઈ એ લોકોને એવું હતું કે ભાઈ અમે જેમ કહીએ એમ શાસન થવું જોઈએ. આથી શું છે તો કે એના સત્તા લાલસા અને આજે એક સ્ત્રી હતી એ શાસન કરતી હતી, એના વિરુદ્ધ ઘણા બધા વિદ્રોહો થયા, એના કારણે એના શાસનનો અંત આવ્યો. એટલે કે એને મારી નાખવામાં આવી. શું કરવામાં? રઝિયા સુલતાનાને મારી નાખવામાં આવી. અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. કેટલા વર્ષ સુધી? 6 વર્ષ સુધી રાજ્યની અંદર અંધાધૂંધી. સર, અંધાધૂંધી એટલે શું? અંધાધૂંધી મતલબ કે ભાઈ જે રાજા બનવા માટે યોગ્ય હોય, કે ભાઈ રાજા કોને બનાવવો એ કઈ નક્કી નહોતી થતું. જે રાજા બનવા માટે યોગ્ય હોય તો એને કદાચ મારી નાખવામાં આવે, એને પદભ્રષ્ટ કરી દેવામાં આવે, એને બહાર મોકલી દેવામાં આવે, બરાબર છે. એની વિરુદ્ધ કંઈક ષડયંત્ર કરવામાં આવે, ષડયંત્ર કરવામાં આવે. એટલે કે આવી બધી અંધાધૂંધીઓ ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. પછી 6 વર્ષ સુધી એવું ચાલ્યું. પછી ઇલ્તુત્મિશનો જે પુત્ર હતો જેનું નામ હતું નાસિરુદ્દીન, એને દિલ્હીની ગાદીએ બેસાડવામાં આવ્યો. એટલે કે રઝિયા પછી જે છે સુલતાન કોણ બન્યો તો કે નાસિરુદ્દીન બન્યો. કોણ બન્યો? નાસિરુદ્દીન બન્યો. તેને 21 વર્ષ શાસન કર્યું અને ત્યારબાદ તેનું અવસાન થયું. પછી ગયાસુદ્દીન ગાદી આવ્યો. નાસિરુદ્દીન પછી કોણ ગાદી આવ્યો તો કે ગયાસુદ્દીન બલબન છે, એ દિલ્હી સલ્તનતની ગાદીએ આવ્યો. એટલે કે એ સુલતાન બન્યો.
તો આજે ગયાસુદ્દીન બલબન છે ને તેને આ ચેહલગાન એટલે કે 40 અમીરોનું આ જે ગ્રુપ હતું, દળ હતું ને, એ દળનો એને નાશ કરી અને શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. એટલે કે આ ચેહલગાનનો એને શું કરી નાખ્યો? તો કે નાશ કરી નાખ્યો. અને શાસન તંત્ર પરથી આજે અમીર લોકોની જે પકડ હતી ને કે ભાઈ એ લોકો જેમ કે એ રીતે કરવું જોઈએ, એ થોડુંક હળવું કરી નાખ્યું. તેને રાજાનું સ્થાન વધારે એટલે કે સુલતાનોનું જે સ્થાન હતું એને વધારે મજબૂત બનાવ્યું. અને બલબન છે તે સાહિત્ય અને કલાનો પોષક. સર સાહિત્ય એટલે શું? તો કે લખાણ જે હોય, ગ્રંથો હોય, એનો બધાનો પોષક હતો. અને કલા, ભાઈ અલગ અલગ પ્રકારની કલા, માટીકામ કલા, સ્થાપત્ય કલા, શિલ્પ કલા, એ બધાનો પોષક એટલે કે એની બધી વસ્તુ ગમતી. અને 22 વર્ષ સુધી એને શાસન કર્યું અને થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પછી ખલજી વંશની સ્થાપના થઈ. 22 વર્ષ સુધી એને શાસન કર્યું, પછી એના થોડાક વર્ષમાં છે ખલજી વંશની સ્થાપના થઈ. કયા વંશની સ્થાપના થઈ બેટા? તો કે ખલજી વંશની. યસ, બરાબર છે. તો બેટા હવે જો અહીંયા તમને એક શોર્ટકટ કી આપું છું. શું આપું છું? શોર્ટકટ કી. સર શોર્ટકટ કી શેની છે? તો કે આજે કહેવાય ને કે ભાઈ દિલ્હી સલ્તનતમાં કેટલા વંશોએ શાસન કર્યું? તો કે દિલ્હી સલ્તનતના 5 વંશો છે. કેટલા વંશો છે? 5 વંશોએ શાસન કર્યું. તો એ 5 વંશોને યાદ રાખવા માટેની શોર્ટકટ કી છે. તો 5 વંશોની શોર્ટકટ કી શું છે? તો જો અહીંયા તમને લખી દઉં છું કે ગુલ, ખીલે તો સાસ લો. બસ આ દિલ્હી સલ્તનતના મુખ્ય 5 વંશોએ શાસન કર્યું. કેટલા વંશોએ? 5 વંશોએ શાસન કર્યું. એમાં કયા કયા છે? તો કે સર ગુલ ઉપરથી તો કે ગુલામ વંશ. કયો વંશ? તો કે ગુલામ વંશ. ઓકે, અરે બાપરે. ગુલ ખીલે તો સાસ લો. ગુલ ઉપરથી ગુલામ વંશ. ડન છે. ખીલે ઉપરથી ખલજી વંશ. કયો વંશ? ખલજી વંશ, અથવા તો ઘણી જગ્યાએ એને ખિલજી વંશ પણ કહેવાય છે. તો ઉપરથી તુગલક વંશ અથવા તો તુઘલક વંશ પણ કહેવાય છે. સાસ ઉપરથી સૈયદ વંશ. કયો વંશ? સૈયદ વંશ. અને છેલ્લે છે લો ઉપરથી લોદી વંશ. કયો વંશ છે? લોદી વંશ. હવે આ શું છે? તો કે દિલ્હી સલ્તનતની અંદર શાસન કરનારા 5 વંશોના નામ. કેટલા વંશોના? 5 વંશોના નામ. બરાબર છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો અને નોટબુકમાં લખવું હોય તો પણ લખી લેજો. બરાબર છે. ચાલો આ તમારા માટે 2 સેકન્ડ માટે રાખું છું. એકવાર જોઈ લો. અને જો બીજી એક વાત, શું તમને શાળામાં આ શોર્ટકટ કી આપી છે? બરાબર છે. તો મને એક કોમેન્ટ કરીને જણાવજો કે શાળાની અંદર તમને આ શોર્ટકટ કી આપવામાં આવી છે? સ્કૂલના શિક્ષકોએ તમને આ શોર્ટકટ કી આપી યાદ રાખવા માટેની? યસ ઓર નો? બસ એટલું એક કોમેન્ટ કરી દેજો. અને આવી જ જબરજસ્ત રીતે જો તમારે ભણવું હોય ને, આવી બધી શોર્ટકટ કીઓ સાથે તમારે ભણવું હોય ને, તો ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આપણી ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ જે છે બેટા, એને તમારા માટે લાવ્યું છે ઓનલાઈન ટ્યુશન ક્લાસ, જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ. શું છે? બ્રહ્માસ્ત્ર બેચ. જેની ફી કેટલી છે? તો કે માત્ર અને માત્ર 1500 રૂપિયા છે. 1500 રૂપિયામાં તમને આખું વર્ષ ભણાવવામાં આવશે. સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં અમારે ભણવું હોય, ઓનલાઈન ટ્યુશન ક્લાસમાં ભણવું હોય તો ક્યાંથી ભણી શકાય? તો કે અહીંયા તમને દેખાય છે ઓશિયન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશન તમારે પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરી લેવાની છે. ક્યાં જઈને? પ્લે સ્ટોરમાં જઈને તમારે એને ડાઉનલોડ કરી લેવાની છે. ડન છે. ડાઉનલોડ કરી લેશો પછી એમાં ધોરણ 6 ની અંદર જઈને તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકો છો. જો અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે. વધારે માહિતી માટે તમે અહીંથી કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. તમને આ બધા શિક્ષકો એમાં ભણાવવાના છે, અલગ અલગ વિષયો ભણાવવાના છે. તો
ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. તમારી આજુબાજુમાં ભણતા જે વિદ્યાર્થી મિત્રો હોય, તમારા ભાઈ બંધ દોસ્તાર બેનપણી સખી જે કોઈ પણ હોય, એને પણ આ બ્રહ્માસ્ત્ર બેચ વિશે જાણકારી આપજો. ભાઈ હું તો અહીંયાથી ભણું છું, તમે પણ આવી જાઓ. બરાબર છે, ડન છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. બીજો વંશ છે ખલજી વંશ. તો કે જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. કોને? તો કે ખલજી વંશની શરૂઆત કોને કરી? તો કે જલાલુદ્દીન ખલજીએ કરી. જો આ જલાલુદ્દીન ખલજીનો ફોટો આવી ગયો. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. ભાઈ આ ભાઈએ 6 વર્ષ શાસન કર્યું, અને 6 વર્ષ શાસન કર્યું ત્યાં તો એનો જે પૌત્ર હતો ને એને ઉપાડી લીધો, મારી નાખ્યો. હા, બાપ બેટાએ મારી નાખ્યા, બેટાએ બાપ કો માર ડાલા. કેમ? તો કે મહત્વકાંક્ષી સુલતાન હતો. આમ તો કાકા ભત્રીજો હતા, બાપ બેટા તો નહોતા, કાકા ભત્રીજા હતા. અલાઉદ્દીન ખલજી છે એને આ જલાલુદ્દીન ખલજીને મારી નાખ્યો. શું કરી નાખ્યો? મારી નાખ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજયો પ્રાપ્ત કર્યા. જો અલાઉદ્દીન ખલજી છે એના સમયમાં આટલી સત્તા હતી, આપણા દિલ્હી સલ્તનતને આટલા ભાગની અંદર એની સત્તા જમાવેલી હતી. આટલા ભાગમાં એનું શાસન હતું. ક્યાં? તો કે ઉત્તર ભારતમાં હતું, ગુજરાતમાં હતું, અને દક્ષિણ ભારત પર વિજયો પ્રાપ્ત કરી સામ્રાજ્યનો એને વિસ્તાર કર્યો. પછી બીજું શું કર્યું? તો કે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. એટલે કે સેના છે હવે દિલ્હીમાં જ રહેશે. નકર પહેલા એવું નહોતું. પહેલા તો શું હતું? તો કે જે સુલતાન હોય દરેક વિસ્તારની અંદર એક સુબેદારો રાખતા. એ દરેક વિસ્તારના સુબેદારો જે હોય ને એ સુબેદારો છે પોતાની પાસે સેના રાખતા. જ્યારે સુલતાનને જરૂર પડતી ત્યારે એ સેના છે દિલ્હી મોકલવાની હતી. પણ આને શું કર્યું? તો કે દિલ્હીની અંદર કાયમી સેના, સ્થાયી સેનાની શરૂઆત કરી. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. શું છે? સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે. ભાઈ આપણી જ સેનાનો વ્યક્તિ છે ને, આપણી જ સેનાનો ઘોડો છે ને, એના માટે એને શું કરી? તો કે દાગ અને ચહેરા પદ્ધતિની ઓળખ શરૂ કરી. સર દાગ અને ચહેરા એટલે શું? તો કે દાગ અને ચહેરા એટલે શું? તો કે ભાઈ એક વસ્તુ છે કે પહેલાના સમયમાં ભાઈ ઘણા બધા સૈનિકો હતા, એ સેનાની અંદર જોડાતા. બરાબર છે. હવે બે સૈનિકો છે, બંને સૈનિકોનું નામ છે ભાઈ, ધારો કે આપણે રાખીએ કે મુહમ્મદ હતા. કોણ હતા? મુહમ્મદ નામના બે સૈનિકો હતા, મુહમ્મદ 1 અને મુહમ્મદ 2. બરાબર છે. તો હવે ખબર કેમ પડે ભાઈ આ મુહમ્મદ 1 છે, મુહમ્મદ 2 છે? તો ભાઈ મુહમ્મદ 1 ને ભાઈ પીઠ પાછળ છે ને શું છે? પીઠ પાછળ છે ને નિશાન છે. શું છે? નિશાન છે સફેદ કલરનું. અને મુહમ્મદ 2 છે ને એને ગાલ ઉપર તલ છે. શું છે? ગાલ ઉપર તલ છે. ઓલો કે ને એ તલ જેવું હોય, બરાબર છે, બ્લેક કલરનું સ્પોટ એ છે. તો આવી રીતે ચહેરા અને દાગ પદ્ધતિ દ્વારા છે એ વ્યક્તિઓને ઓળખી શકાય, સૈનિકોને ઓળખી શકાય, ઘોડાઓને ઓળખી શકાય, એવી પદ્ધતિ છે એમણે શરૂ કરી હતી. કોણે? તો કે અલાઉદ્દીન ખલજીએ. આ ઉપરાંત ભાવ નિયમન એને કર્યા હતા. શું કર્યા હતા? ભાવ નિયમન. સર ભાવ નિયમન એટલે શું? તે ભાઈ વસ્તુના ભાવ નક્કી કરવાના. કે ભાઈ ઘઉં છે તો એટલા કિલો, ધારો કે ઘઉં છે ભાઈ 40 કિલો કરતા 40 કિલો પ્રતિ રૂપિયા, 40 રૂપિયા પ્રતિ કિલો કરતા વધારે મોંઘા ઘઉં વેચાવા જોઈએ નહીં. જે વેપારી છે 40 રૂપિયા પ્રતિ કિલો કરતા મોંઘા ભાવે ઘઉં વેચે ભાઈ એને સજા થવી જોઈએ. એટલે કે આવું ભાવ નિયમન કર્યું. દરેક વસ્તુને ભાવ નક્કી કર્યા. બજાર નિયંત્રણ કર્યું અને સંગ્રહખોરી નિયમન કર્યું. બજારમાં નિયંત્રણ લાગ્યું, જે સંગ્રહખોરી કરતા હોય એને સજા આપવાનું, આવું બધું કર્યું. આવા બધા વહીવટી સુધારા કર્યા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. જો અહીંયા પાછું અલાઉદ્દીન ખલજી શક્તિશાળી શાસક હતો, એનું અવસાન થયું, પાછું રાજ્યની અંદર અંધાધૂંધી. ભાઈ કોણ સુલતાન બનશે, કોણ સુલતાન બનશે, કોણ બનેગા સુલતાન, આવું વાતાવરણ થયું. અને ખલજી રાજવંશનો અંત આવી દિલ્હીની ગાદીએથી તુગલક વંશની શરૂઆત થઈ અને ગિયાસુદ્દીન તુગલક હતો. એટલે કે ખલજી વંશનો અંત આવ્યો અને નેક્સ્ટ જે સુલતાન હતો એનું નામ હતું ગિયાસુદ્દીન તુગલક. અહીંયા જો પાછું ચેન્જ થઈ ગયું. શું ચેન્જ થઈ ગયો? તો કે વંશ ચેન્જ થઈ ગયો, દિલ્હી સલ્તનતનો વંશ. એટલે કે ખલજી વંશનો અંત આવ્યો અને શરૂઆત થઈ કયા વંશની? તો કે તુગલક વંશની. જો અહીંયા આપણને કીધું છે આટલું જાણો. અલાઉદ્દીનના ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આશિકા, નુહ વગેરે પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી. એટલે કે આજે અલાઉદ્દીન ખલજીના સમયમાં છે એક પ્રસિદ્ધ કવિ હતા, એ સમયના સાહિત્યકાર હતા, રહસ્યવાદી સંત હતા, એવા અમીર ખુશરો એક મહાન સંત થઈ ગયા ભારતના ઇતિહાસની અંદર. અને આજે અમીર ખુશરો છે ને એને તૃતીય હિન્દ કહેવાય છે. શું કહેવાય છે?
તૃતીય હિન્દ. ફારસી ભાષામાં તૃતીય હિન્દ એટલે કે ભારતના પોપટ તરીકે ઓળખાય છે. અને આ જે ભારત છે એ દિલ્હીની આજુબાજુમાં બોલાતી જે ભાષા છે હિન્દી ભાષા એને પોતાની માતૃભાષા ગણતા. અને આ જે અમીર ખુશરો છે ને એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. શું ગણાવતા હતા? ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ ગણાવતા હતા. આવા જબરજસ્ત કવિ લેખક, ઘણા બધા કાવ્ય, ઘણી બધી વાર્તાઓ એને લખેલી છે. હવે જોઈએ તુગલક વંશ. તો કે તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો. કોણ? તુગલક વંશ દરમિયાન કોણ છે? તો કે મોહમ્મદ બિન તુગલક છે એક પ્રતિભાવંત સુલતાન થયો, જેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ, આવી બધી યોજનાઓનો સમાવેશ થાય છે. આજે પ્રતિભાવંત સુલતાન હતો પણ એને કેટલીક એવા આમ કહેવાય ને ના બરાબર ના જેવા છે એવા ખરાબ નિર્ણયો પણ લીધેલા છે. જેમ કે દિલ્હીથી દૌલતાબાદના રાજધાનીનું સ્થળાંતર, કે ભાઈ ભારત ઉપર છે ને વિદેશી આક્રમણકારો બહુ સમયે બહુ બધા આક્રમણ કરતા હતા અને આક્રમણ કરી અને દિલ્હી સુધી આવી જતા હતા. આ ભાઈને બીક લાગી, ભાઈ આ દિલ્હી ઉપર આક્રમણ કરી મને હરાઈ દે તો, આથી એને દિલ્હીનું સ્થળાંતર ક્યાં કરી નાખ્યું? તો કે અહીં દિલ્હી હતું તો દિલ્હીથી દૂર દૌલતાબાદ લઈ ગયા, કે ભાઈ હવે દૌલતાબાદ રાજધાની. આથી શું થાય? તો ઓલા આક્રમણકારીઓ આવે તો દિલ્હી સુધી આવે, દૌલતાબાદ સુધી પહોંચે નહીં. આવું એને હાવ ના જેવો બરાબર એટલે કે ડરપોક હોય એવો નિર્ણય લીધો. પછી બીજું શું છે? પ્રતિક મુદ્રા પ્રયોગ, એટલે કે સોના ચાંદીના સિક્કાની જગ્યાએ તાંબાના સિક્કાઓ અમલમાં મૂક્યા, કે ભાઈ સોનું ચાંદી બહુ મોંઘું આવે, તાંબાના સિક્કા મૂકો અમલમાં, જેથી કરીને સસ્તા બની જાય, જેથી કરીને રાજ્ય ઉપર વધારે લોડ ન આવે. હવે તાંબાના સિક્કા મૂક્યા ને અમલમાં આ ભાઈએ, તો થયું એવું કે બધા લોકો પોતપોતાની જાતે સિક્કા બનાવવા માંડ્યા, તો સિક્કાઓ વધી ગયા, વસ્તુ મોંઘી મળવા માંડી, આવું બધું થવા માંડ્યું. પણ આજે એને જેટલી પણ યોજનાઓ અમલમાં મૂકી એમાં મોટા ભાગની યોજનામાં શું છે? તો કે વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. એટલે કે જેટલી પણ યોજનાઓ અમલમાં મૂકી એ કેવી હતી? તો કે એમાં યોજનાનો અભાવ હતો, કઈ વ્યવહારિકતા નહોતી, કઈ લોજિક નહોતું, એવી બધી યોજનાઓ હતી. આથી બધી જ યોજનાઓ એની નિષ્ફળ ગઈ. અને નિષ્ફળ ગઈ તેથી ઇતિહાસમાં આ યોજનાઓ કેવી યોજના તરીકે ઓળખાય? તો કે તરંગી યોજનાઓ તરીકે ઓળખાય. સર તરંગી એટલે શું? ઓલું પાણીનું તળાવ ભર્યું એકદમ શાંત પાણી હોય, એની અંદર આપણે પથ્થર નાખીએ એટલે ઓલી કેમ નાની નાની આમ રીંગ ગોળ ગોળ ફરવા લાગે, અને થોડીક વાર રીંગું ફરે પછી થોડીક વારમાં પાછું પાણી શાંત થઈ જાય એકદમ. એટલે કે ઓલા વમળ ઉત્પન્ન થયા અને પાછા શાંત થઈ ગયા, એને તરંગ કહેવાય. પાણીની અંદર તરંગ ઉત્પન્ન થયા અને પછી શાંત થઈ ગયા. આ યોજના પણ એવી છે. આમ મગજમાં વિચાર આવે એટલે યોજના અમલમાં મૂકી દેવાની, પછી થોડી વાર પછી શાંત, એટલે એના જેવી આ તરંગી યોજનાઓ છે. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર જેનું નામ હતું ઇબ્ન બતુતા, એ ભારતની મુસાફરી આવેલો હતો, મુલાકાતે આવેલો હતો. અને મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ જેનું નામ હતું ફિરોજ શાહ તુગલક, તે ગાદી ઉપર આવ્યો. જો આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા તો આવ્યો હતો, અને મોહમ્મદ તુગલકના અવસાન બાદ તેનો જ પિતરાઈ ભાઈ એટલે કે એના કાકાનો કેમ એ તે છોકરો જે છે એનો ભાઈ જે છે ફિરોજ શાહ તુગલક, તે ગાદી ઉપર આવે છે. ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી ઉપર આક્રમણ કર્યું. કોણે? તૈમુર લંગ નામનો સુલતાન હતો, બરાબર છે, એને દિલ્હી ઉપર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા. શું છું? તુગલક સત્તાના પાયા હચમચી ગયા, તુગલક સત્તાનો અંત આવ્યો, બરાબર છે. તો બેટા અને છેલ્લો આવે છે લોધી વંશ અને સૈયદ વંશ. એ આપણે ક્યાં જોવાનું છે બેટા? તો કે એના વિશે અભ્યાસ કરવો હોય તો બેટા આપણે જોડાઈ જવાનું. ક્યાં? તો કે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં મળીશું બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત.